શું વિચારો છો જાનવીબેન? કઈ નહીં, બસ આ વર્ષે મગફળીના વાવેતર ખૂબ થયા છે, તો બસ એના વિશે જ વિચારતી હતી. વાવેતર તો ઘણા થયા છે, પણ તેની સુરક્ષાની ખાતરી કરી કે નહીં એ મહત્વનું છે. એ તો ખેડૂત મિત્રો જે માવજત કરે છે એ તો કરવાના જ ને. કેમ બેન, પેલું ભૂલી ગયા? ગયા વર્ષે મુંડાએ કેવો હાહાકાર મચાવ્યો હતો. પેલું કહેવાય છે ને, મુંડા સૌથી મોટા ગુંડા. હા, સાચી વાત છે. તેમાંય પેલી કાળી અને સફેદ ફૂગે તો દાટ વાળ્યો હતો. અને પેલું વાયર બોમ્બ તો યાદ છે ને, તેને તો જોડવામાં કાના પાડી દીધા હતા. આ વર્ષે આ આતંકીઓ પાક પર આતંક મચાવે તે પહેલા જ ખેડૂત મિત્રો ચેતી જજો. તેના માટે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈશે? હવે નહીં ચાલે ફૂગ, મુંડા કે વાયર વોર્મનું જોર, કારણ કે આવી ગયું છે GLS નું ટ્રાઇકોલાઇટ, બાયોશોટ અને માઇક્રોશોટ. ટ્રાઇકોડર્મા સફેદ ફૂગનું નિયંત્રણ કરશે, સ્યુડોમોનાસ કાળી ફૂગનું નિયંત્રણ કરશે અને મેટારાઇઝમ મુંડા અને વાયર બોમ્બ જેવી જીવાતોનું નિયંત્રણ કરવામાં મદદ કરે છે. જે પાક પર રોગ હાવી થાય તે પહેલા જ કરે તેનું કામ તમામ. પાકને સુરક્ષિત રાખવાની જવાબદારી GLS ની, પણ સતર્કતા આપની. આપના મગફળીના પાકને વધુ સમૃદ્ધ બનાવવા માટે આજે જ GLS નો સંપર્ક કરો.